તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં નેશનલ હાઈવે 48 ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે। ત્યારે કિમ 4 રસ્તાથી માંગરોળના ધામડોળ જે પાટિયા સુધી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે। આશરે 15 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે। ગઈકાલે રાત્રિથી આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જ્યાં કિમ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ ચાલી રહ્યો છે અને જ્યાં સમારકામ ચાલી રહ્યું છે, સમારકામના લીધે આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। ત્યારે સમારકામને લઈને ગઈકાલે રાત્રિથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અનેક વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ પણ અટવાયા હતા। ત્યારે કોસંબા પોલીસ અને પાલોદ પોલીસ જિલ્લા ટ્રાફિકની પણ કાર્યવાહી કે જ્યાં ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે ડ્રોન મારફતે આ દ્રશ્યો લેવામાં આવ્યા છે। ભારે માત્રામાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જી કિરણસિંહ, વાત કરવામાં આવે સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, શું છે વધુ વિગત? મહેન્દ્ર, નેશનલ હાઈવે 48 એટલે ભારતનો લાઈફ લાઈન કહેવામાં આવે છે, પરંતુ આ લાઈફ લાઈન કહેવાતો આ નેશનલ હાઈવે હાલ માથાના દુખાવા સમાન બની ગયો છે। કારણ કે અમદાવાદથી જે મુંબઈ તરફ જવાનો જે રસ્તો છે, અતિશય બિસ્માર અને રસ્તા પર જે ચોમાસા બાદ જે કામગીરી કરવાની છે તે હવે તંત્ર જાગ્યું છે। એટલે એની કામગીરીના કારણે સતત છેલ્લા 2 દિવસથી હાઈવે પર જે કામ ચાલી રહ્યા છે તેને લઈને 10-15 કિલોમીટર લાંબી લાઈનો લાગી રહી છે। લોકો કલાકોના કલાકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે। પોલીસની આખી ટીમ છે, જે વિસ્તારની હાઈવે પર પોલીસ આવતી હોય, હાઈવે પર જે પોલીસ સ્ટેશન હોય, જિલ્લા ટ્રાફિક હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ લોકો દંડે લાગી જતા હોય છે, કામે લાગી જતા હોય છે। કારણ એટલો બધો ટ્રાફિક જામ થઈ જતો હોય છે। સૌથી ખરાબ હાલત જો કોઈની થતી હોય તો ઇમરજન્સીમાં કોઈ દર્દીને લઈને જ્યારે 108 કે કોઈ ઇમરજન્સી વાહન પસાર થતું હોય તો તે ફસાઈ જતું હોય છે। તેને ગામડાના શોર્ટકટ રસ્તેથી બહાર કાઢવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ જે ટ્રાફિક છે તે ડામરોડ ગામથી છેક કામરેજ સુધી એટલે 14 થી 15 કિલોમીટરનું ટ્રાફિક છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે। કારણ કે નેશનલ હાઈવે 48 પર જે નરોલી ગામ છે, જ્યાં કિમ નદી પર જે રેલિંગ તૂટી ગઈ હતી તેની કામગીરી થોડા સમય પહેલા કરી હતી અને ત્યારબાદ જે કિમ નદીનો જે બ્રિજ છે તેના પર કામગીરી ચાલી રહી છે। અને આ કામગીરીના કારણે ટ્રાફિક જામ થાય છે, કારણ કે વાહનો ત્યાં ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે એટલે લાંબી લાઈન લાગી જતી હોય છે। લોકો ટોબા પોકારી ઉઠ્યા છે। ખુદ જિલ્લા પોલીસ પણ કંટાળી ગઈ છે, કારણ કે ટ્રાફિક જ એટલો બધો હેરાન કરી રહ્યો છે। કારણ કે જે મેનેજમેન્ટ જે જોવે હાઈવે ઓથોરિટીનું તે જોવા મળતું નથી અને વાહન ચાલકો ટોલ ભરીને થાકી જાય છે અને બદલામાં આવે છે માત્ર માથાના દુખાવા અને ટ્રાફિક। છેલ્લા 2 દિવસથી આ ટ્રાફિકના કારણે વાહન ચાલકો મહેન્દ્ર પરેશાન થઈ ગયા છે। જી કિરણસિંહ, વધુ વાત કરવામાં આવે કે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ટ્રાફિક જામ સર્જાયો છે, ત્યારે શું આ ટ્રાફિક જામ ન થાય તે માટે થઈને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ મહેન્દ્ર, કારણ કે 6 લેન જે રસ્તો છે તો આ રસ્તા પર અવર જવર એટલું સરળતાથી થતું હોય છે, પરંતુ આ તંત્ર છે તો એ ચોમાસામાં જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય અને ચોમાસું પૂર્ણ થતું હોય ત્યાં સુધીમાં રસ્તા એટલા બિસ્માર બની જતા હોય છે અને એ બિસ્માર રસ્તાના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા હોય છે। આપ જો ડામરોડથી જો તમે કામરેજ સુધી આવો તો સાઈડ શોલ્ડરના જે ખાડા છે તમને એવું લાગે આ નેશનલ હાઈવે 48 નથી, કોઈ ચંદ્ર પરનો ખાડા ટેકરા વાળો રસ્તો હોય એવો સાઈડ શોલ્ડરની હાલત છે। કોઈ વાહન સાઈડ પર ઉભું રહેવું હોય તો મસ્ત મોટા ખાડા છે। એ કામગીરી પણ હવે ચાલુ કરી છે હાઈવે ઓથોરિટીએ। એટલે કે જે બ્રિજની કામગીરી નથી ચાલી રહી, પરંતુ જે કિમ બ્રિજ છે એના પર પડેલા જે ખાડા છે તે ભરવાની કામગીરી ચાલે છે। રસ્તા રિપેરિંગની કામગીરી અલગ જગ્યા પર ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિક, કારણ કે રસ્તો બનતો હોય છે તે જે અંતરનો રસ્તો બનતો હોય તે બંધ કરવાની નોબત આવતી હોય છે, એના કારણે ટ્રાફિક જામ થતો હોય છે। પરંતુ જે રીતની ટ્રાફિક સર્જાઈ રહી છે ને, વાહન ચાલકો ટોબા પોકારી ઉઠ્યા છે, કારણ કે કલાકો તેઓ ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે। ત્યારે છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકો શોર્ટકટ રસ્તા હોય છે, ગામડાના જે આંતરિક રસ્તા હોય છે તે રસ્તા પર વળી જતા હોય છે। એટલે જે જાણકાર હોય છે, જેને રસ્તા ખબર હોય છે, તે રસ્તા પરથી સરળતાથી નીકળી જતો હોય છે, પરંતુ જે સીધી લાઈન પર જે ટ્રાન્સપોર્ટરના જે હેવી વાહનો છે તે તો આંતરિક રસ્તા પર જઈ ના શકે, એટલે તેવા મોટા વાહનો હાઈવે પર ફસાઈ જતા હોય છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે કે જ્યાં કીમ નદી પર બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે તેને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે કોસંબા પોલીસ, પાલોદ પોલીસ, જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ.